વડનગર જઈએ કેવું ભાઈ? આ તો નિહાળમાં રજાઓ છે ને કંટાળો આવશે આખો દાડો. આ તો વડનગર પકોડી જ ખાવી જાત તો. પકોડી નાકા પકોડી માં તો બટાકો બોગસ આવે. તો દાબે ની તાન પકોડી ખાઈએ તો સારી જગ્યાએ મોઢા પહેરેલા હોય ને ચિકન લઈને ખાવાની. તારે રિક્ષા ની પડી રિક્ષા તો પેલા મહેશભાઈ ની એવું તાન બસની રિક્ષા બેસી ગઈ. ઓ મહેશભાઈ હું ભાવ લેવા વડનગર નું આપણે કેટલે જવાનું તમારે? વડનગર આપણે વડનગર તાનારી દીધા. આ તો 150 રૂપિયા આલ દેજો બેન. હું યાર સમજીને કહો કે યાર 150 રૂપિયા ત્રણ જણા તો લેવા પડે ને. હો લઈ લેજો. હા હેડો બેજો હેડજો. હેડો મોરું નહીં કરું ફટોફટ. લે પકડ દેવો ને. ચલો ભાઈ આગળ જગ્યા તો ભાઈ આટલા ઉભું રાખો. હેડો આપણે કરી આપો. આપણો જીવ કરી આવામાં તો કઈ જોવાની મજા આવે. અને તમે તો પકોડી બનાવી દીધી નાટક કરે તો આટલું બધું મરચું નથી દીધું પેલા એવું કરું આવું કામ દુખામણું પડી નવાડે ઉઠી ના ઠંડુ કરવા માટે. તમે થઈને ફરી બની રોટલી રોટલી પીએ કોઈ મજા આવશે. રોજ પાણી પોઈશું મને મજબૂત વરસાદે પડે એવું નહીં. આપણે બેજો હોય પણ હવે આ તડકાનું જઈને જઈએ ને ગરમી લાગે યાર. વચ્ચે વચ્ચે જ બેસી આપણે. ઠંડુ લાગે. પકોડી ખાવા ના અને પકોડી કોઈ ચીખી બનાવી ભાઈ બાસમતી ભાઈ અહીં તો બધા ભેગા થઈને નાખવું કઈ સારી જગ્યાએ લેવાનું. તો લાયા તે કાઢી આવું બાટલી હતા ઠંડુ લાગે નહીં વેકવાનું. પણ મજા આવવાનું તો શિવિર દવાખાનું પાસે વડનગરમાં એ મોદી સાહેબે બનાવ્યું મફત ચાલવા. આપણે બાદ મ્યુઝિયમ મારે ને એટલે આખા મ્યુઝિયમમાં બીજા ના મનવું કરે તો ખબર ના મન પણ આ તળાવ જોવા કેટલું મસ્ત નીકળ્યા. ટાઈમ નહીં ને બાદ જોવા તો આદિ પણ મજા કર લાગે વડનગર રિયાવાળું. પણ આ બધા ઊંઘી જાવ મોડા ઠંડુ તારે જે ગયા દીલા નહીં ઘેર જવા છે પપ્પાને બરોબર ના બોલશી ઘેર નહીં ના બોલું પપ્પાને તો હું કહી દઉં હું ના ઊંઘે હું ભાઈ ભણતી તો લોબો તો આવ્યા અમાર તો આપણે તો કાગળ બહાર નાખી દે કચરા પેટી નાના કોઈ સ્વચ્છતા રાખવી પડે. એ મારા ભાઈઓ એ ગુજરાત ગોળી કરી છે ગરવી ગુજરાત આજ ઘેરી કરી છે. વાત પતી જાય ભાઈ વડનગર માં આય ઘેર રહું છું ઘેર જઈ અને પપ્પા બોલતા તો નહીં પૂછશે તો કોઈ જતા કઈ જવાનું વડનગર જવાનું કોઈ મજા આવે. આ હા હા ચીવી તો રોવા ગાડી કોઈ દેખાય હોય છે. ગરવી ગુજરાત આજ ઘેરી કરી છે ભાઈ તો ભાઈ હે મજાક થોડી હે. એ મારા ભાઈઓ એ ગુજરાત ગોળી કરી છે ગરવી ગુજરાત આજ ઘેરી કરી છે ભાઈ તો ભાઈ હે મજાક થોડી
નમસ્કાર મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે છે. અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જ કરો. જય માતાજી.